અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આ સમાચારો જે તમે સાંભળી રહ્યા છો તે રેયુનિયન ટાપુ ઉપર પ્રગટ થતાં લે કોતિદિયન અને જોર્નાલ de લીલમાંથી લેવામાં આવ્યા છે, જેનો ટૂંકસાર કરી એનું રેઝ્યુમે રિવ્યુ ધ પ્રેસ તરીકે તમારી સામે પેશ થઈ રહ્યું છે. હવે રેયુનિયન છોડીને 1 કલાકના વિમાન રસ્તે દેશની ડાબી બાજુએ આવેલા મોટા ટાપુ ઉપર પગ મૂકીએ, માડાગાસ્કાર, જ્યાં રાજની સત્તા ગયા શુક્રવારથી હાથ બદલી આપી છે. માર્ચ 2009 માર્ચ મહિનાની 2009ની સાલથી આંધી રજાઓલના માડાગાસ્કારમાં સંક્રમણ રાજ્ય ગોવર્નમેન્ટ de transition ચલાવી રહ્યા હતા. ગયા 20 ડિસેમ્બર 2013ના 20 ડિસેમ્બર 2013ના હેરી રજૌનરમાપ્યાન કે જે તેમની રાજસત્તાના સમયે તેની સરકારી શાસનના મિનિસ્ટર de ફિનાન્સ નાણાં પ્રધાન હતા, તે ચૂંટાયા છે અને આંધી સાહેબ તેમને એક સોનાની મોટી ચાવી હાથોમાં સોંપીને કહ્યું હતું કે આ કુંજી દેશને વિકાસ અને સફળતા vers le développement અને સુક્સેના રસ્તા ઉપર લઈ જાય. આ સમારંભમાં દેશના ઉચ્ચ અધિકારી હો દિનિતેર, મહા અનુભાવો, કાયદાના અમલ કરાવનાર અને લશ્કરના પ્રતિનિધિઓ, représentants des forces de l'ordre, વિદેશી રાજદ્વારી દળો, કોર ડિપ્લોમાટિક અને પાડોશ દેશના આમંત્રિત લોકો ઇન્વિતે des pays voisins સામે રજૂ થયો હતો. બીજે દિવસે શનિવારના વિધિપૂર્વક રાજની સત્તાની પદવી સોંપવાનો સમારંભ, પ્રતિષ્ઠાપન, ઇન્વેસ્ટિચ્યુર નવા પ્રમુખનું હેરી રજૌનરમાપ્યાનની એક મેદાનમાં કરવામાં આવી. તેમના હરીફ કે જે આ ચૂંટણીમાં તેમની સામે ઊભા રહ્યા હતા અને હારી ગયા, તે પણ ડોક્ટર રોબિન્સન જાન લુઈ આ સમારંભમાં હાજર રહ્યા હતા. નવા રાજના પ્રમુખે પોતાના પ્રવચનની અંદર 3 પાયારૂપી બાબતો બતાવી હતી કે જે તેમની સિયાસતનું કાર્ય રહેશે. દેશની જમીન ઉપર શાંતિ લઈ આવી એટલે સુરક્ષા, સિક્યુરિટી. બીજું, દરેકને ન્યાય મળવું જોઈએ, લા જસ્ટિસ. અને લાંચ રિશ્વત સામે જંગ, lutte contre la corruption. માડાગાસ્કાર દેશના મશહૂર પ્રમુખ ઝાફી આલ્બેર અને દિદિયર રચિરકા આ પ્રસંગમાં ગેરહાજર રહ્યા હતા. તેમજ રબાલુમાનાના કે જે પણ આગલા પ્રમુખ થઈ ગયા છે તેની ઘરવાળી તેમજ રાજના ફૌજી લશ્કરના ઉચ્ચ અધિકારો લેહો ગ્રાદેની ખુરશીઓ પણ ખાલી જોવામાં આવી રહી હતી. આપણે અત્યારે માડાગાસ્કારમાં છીએ તો ત્યાંના એક નવીન જોઈ લઈએ અને પછી ત્યાંથી ફ્રાન્સ માતાની જમીન ઉપર પગ મૂકીએ. શનિવારના જ્યારે રાજ્યના નવા પ્રમુખની રાજસત્તાની સોંપણીની વિધિનું સમારંભ પતી ગયું એટલે ત્યાંથી ફક્ત 200 મીટર દૂર, લોin 200 મેટર, હાથે ફેંકવાનો એક સ્ફોટક ગોળો, ગ્રેનાદ ફેંકવામાં આવ્યો, જેના લીધે એક 3 વર્ષનું નાનું બાળક માર્યું ગયું અને 30થી વધુ લોકો જખમી થયા હતા. Un enfant de 3 ans est mort et une trentaine de personnes blessées. નવા પ્રમુખ સાહેબ બીમારોની મુલાકાતે હોસ્પિટલમાં પધાર્યા હતા અને તેમણે ત્યાં કહ્યું હતું કે હોસ્પિટલનો ખર્ચ સરકારના શિરે રહેશે અને સરકાર જરૂર અપરાધીને શોધી કાઢશે. હવે આપણે માડાગાસ્કારથી ઉડીને 10,000 કિલોમીટર દૂર ફ્રાન્સ ઉતરીએ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા હોલાન્દ અને એક અભિનેત્રી કોમેડિયન જુલી ગાયેત વચ્ચેના સંબંધો વિશે મેગેઝિન ક્લોઝર 7 પાનાનું એક સટ દોસિયે 10 જાન્વિયે 10 જાન્યુઆરીના બહાર પાડ્યું, જેને ટાઇટલ આપ્યું હતું પ્રમુખનું ગુપ્ત પ્રેમ, l'amour secret du président. તે જ દિવસે ફ્રાન્સવા હોલાન્દની સાથી વાલેરી ટ્રાઇવેલર કે જેમની સાથે 2007ની સાલથી depuis 2007 તેમના સંબંધો રહ્યા છે પણ તેમનાથી લગ્ન થયા નથી અને રાજ્યની પહેલી બાનું ફિર્સ્ટ લેડી, પ્રીમિયર ધામ સમજવામાં આવે છે, તે હોસ્પિટલમાં આરામ લેવા અને તબીબી સમીક્ષા એક્ઝામે de santé માટે દાખલ થઈ. 12 જાન્વિયે 12 જાન્યુઆરીના તે વિશે જાહેરાત કરવામાં આવી. ચિંતા કરતાં ચિંતા વધારે કઠણ હોય
એટલે કે l'anxiété est pire que la mort. 14 જાન્યુઆરી એટલે 14 જાન્યુઆરીના ફ્રાન્સવા હોલાન્ડ તેમની પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું હતું કે તેમનું જોડું એટલે ધણી ધણિયાણુંનું જોડું કુપલ અત્યારે પીડાદાયક ક્ષણો મોમાં દુલુરો પસાર કરી રહ્યું છે. એ પછી 17 જાન્યુઆરી 17 જાન્યુઆરીના પ્રમુખના મહેલ એલિઝે તરફથી જાણ થઈ કે ગઈકાલ સાંજના એટલે 16 જાન્યુઆરીના 16 જાન્યુઆરીના ફ્રાન્સવા હોલાન્ડ તેમની સાથી વાલેરીની મુલાકાતે હોસ્પિટલમાં ગયા હતા. 18 જાન્યુઆરીના એટલે 18 જાન્યુઆરીના બપોર બાદ વાલેરી ફ્રાન્સ દેશની પ્રીમિયર દામમાં ફર્સ્ટ લેડી હોસ્પિટલમાંથી ઉતરી રાજમહેલના એક બીજા નિવાસ સ્થાને આવી. 20 જાન્યુઆરી એટલે 20 જાન્યુઆરીના જ્યારે ફ્રાન્સવા હોલાન્ડ પેઈબાની મુલાકાતે ગયા ત્યારે ત્યાં તેમને સવાલ કરવામાં આવ્યો ખબરપત્રીઓ તરફથી કે શું વાલેરી બાઈ હજી રાજની પહેલી બાનું ફર્સ્ટ લેડી પ્રીમિયર દામ છે, તો તેમણે જવાબ આપ્યો કે તેમની અત્યારે તબિયત સારી થઈ રહી છે, હાલમાં તેઓ વિસામો લઈ રહ્યા છે, તે સિવાય મને કાંઈ વધુ કહેવાનું નથી. 24 જાન્યુઆરી 24 જાન્યુઆરીના ફ્રાન્સ દેશના ફ્રાન્સવા પવિત્ર આસન કાયમ સનાતન શહેર વાતિકન એટલે સેન્ટ સિયેજ વિલ એટર્નેલના બીજા ફ્રાન્સવાની મુલાકાતે ઉપડ્યા. એટલા ખાતર નહીં કે પોતાનો કોટ ઉતારીને પાદરીનો જબ્બો પહેરવા ગયા હતા. ક્લોઝર મેગેઝિનમાં તેને લગતી ઘરની બહાર અભિનેત્રી જુલી ગાયતના ઘરે સુવા જવાની કહાણી બહાર પડી તો તેમની સાથી વાલેરી જખમો લાગ્યા તેની માફી માંગવા પાપ ફ્રાન્સવા પાસે આવ્યા ન હતા, પણ તેમનાથી ફ્રાન્સના રાષ્ટ્રપતિની મુલાકાતનો વચન પહેલાથી થઈ ગયો હતો. તે વાયદાને વફા કરવા પધાર્યા હતા. 25 જાન્યુઆરી 25 જાન્યુઆરીના શનિવારના ફ્રાન્સવા હોલાન્ડ ખુલ્લી રીતે બહાર પાડ્યું કે તેણે વાલેરી સાથે જે દંપતી જીવન વતાવી રહ્યા હતા તેમાં અંત લાવ્યો છે. ફ્રાન્સવા હોલાન્ડની વય 59ની છે અને વાલેરી તેમનાથી 11 વર્ષ નાની 48 વર્ષની બાનું છે. ફ્રાન્સવા હોલાન્ડ આજે de 59 ans et વાલેરી 48 ans, જેનું કામ ખબરપત્રીનું છે અને પાળી માર્ચમાં સેવા આપી રહી હતી. વાલેરી ટ્રાવેલર રવિવારના ઇન્ડિયા તરફ ઉપડી ગઈ છે. ત્યાં ભૂખ સામે લડવાનું કામ એક સંસ્થા કરી છે, તેમાં ભાગ લેશે. વાલેરીની અગાઉ 28 વર્ષ pendant 28 ans ફ્રાન્સવા હોલાન્ડ સેગોલેન રોયલ સાથે જીવન વિતાવ્યું હતું, જેમનાથી પણ કાયદેસર લગ્ન થયા ન હતા, પણ તેનાથી તેમને 4 ઔલાદ અવતરી હતી. 4 enfants. 2010ની સાલમાં ફ્રાન્સવા હોલાન્ડ એક વખત ગાલા નામના છાપામાં જણાવ્યું હતું કે વાલેરી મારી જીવન સાથી છે. 3 વર્ષ પછી અને પ્રમુખ પદનું જીવન પૂરું થાય તે પહેલાં પ્રેમની જીવન દોડી તૂટી ગઈ. એલિઝેનું રાજમહેલ આ બીજા છૂટાછેડા જોઈ રહ્યું છે. આની અગાઉ નિકોલા સાર્કોઝીનું ડિવોર્સ તલાક જોઈ હતી કે જે તેમની બીજી પત્ની સેસિલિયા સાથે થઈ હતી. રાજનો આ બીજો અનુભવ છે. 2007ની સાલમાં 2007 દેશના પ્રમુખ તરીકે ચૂંટાયાના અમુક મહિનાઓ બાદ નિકોલા સાર્કોઝી અને તેની બીજી પત્ની સેસિલિયા વચ્ચે જુદાઈ થઈ અને 2008ની સાલમાં l'an 2008 એક ગાયક અને એક ભૂતપૂર્વ મોડલ નમૂનો એક્સ માનેકિન કાર્લા બ્રુનીની સાથે તેમની ત્રીજી શાદી થઈ. જૂન 2012માં એટલે juin 2012માં એક ગામમાં સેગોલેન રોયલ એટલે કે તેમના પતિની પહેલી સાથીના હરીફને ડેપ્યુટેની ચૂંટણીમાં વાલેરીએ ટેકો આપી એક ખળભળાટ પેદા કર્યો હતો અને ફ્રાન્સવા હોલાન્ડના કુટુંબની વચ્ચે એક સંકટનો સમય હતો. ફ્રાન્સવા હોલાન્ડની ઔલાદ ફરિયાદ કરી રહી હતી કે વાલેરી ટ્રાવેલરે તેમની મા ઉપર હુમલો કરી ઈજા આપી રહી છે. આજ રોજ ફ્રાન્સવા હોલાન્ડ એકલા, કુંવારા અને અપરિણિત બનીને 2 દિવસની સફર માટે તુર્કી તરફ રવાના થઈ રહ્યા છે, જ્યારે કે તેમની આગલી સાથી વાલેરીએ
ઇન્ડિયાની સફરે ગઈ છે. એમ કહેવાય છે કે કૂવાને મોઢે ઢાંકણું દેવાય, પણ જગતના મોઢે કેમ દેવાય? રાજ્યની પહેલી બાનું અથવા પ્રથમ મહિલા ફર્સ્ટ લેડી અથવા પ્રીમિયર દામ de ફ્રાન્સ આ સ્થાન ફ્રાન્સ દેશમાં કોઈ સરકારી દરજ્જો રાખતો નથી, કારણ કે ફ્રેન્ચ વસ્તીનું કહેવું છે કે તેઓ એક પ્રમુખને ચૂંટે છે, એક કુપલ, એક જોડાને, એક પતિ પત્નીને ચૂંટના નથી, ન કોઈ પૂરા કુટુંબને ચૂંટે છે. ખાનગી ઘરનું જીવન અને જાહેરનું વસ્તી સામેનું જીવન બે અલગ વસ્તુ છે, જેને કદી ફ્રેન્ચ લોકો એક સાથે સમાન સમજતા નથી. કહેવાનો આશય તે છે કે ફ્રાન્સવા હોલાન્ડ અને વાલેરી વચ્ચેના સંબંધ તૂટી જાય કે સંધાઈ જાય તેની કોઈ અસર પડતી નથી. ખાસ કરીને ફ્રાન્સવા હોલાન્ડ તેની બે શબ્દોમાં ચોખવટ કરી આપી છે. દેશના રાષ્ટ્રપતિ માટે જરૂર નથી કે તેના ઘરનું જીવન દેશના તમામ નાગરિકો વચ્ચે પાથરે. સુખ દુઃખ, ગમ કે ખુશી રાષ્ટ્રપતિના ઘરમાં બને તે કોઈ આઘાત, ધક્કો કે સારી બુરી અસર લાવતા નથી. હવે ઇન્ટરનેશનલ નવીનમાં આંતરરાષ્ટ્રીય સમાચારોની અંદર એક બીજું દેશ જોઈએ, થાઈલેન્ડ. થાઈલેન્ડ ખાતે જ્યારે લોકસભામાં બેસનારા સાંસદો ડેપ્યુટીની ચૂંટણીનું કાર્ય ચાલી રહ્યું છે, ત્યાં વિરોધ પ્રદર્શનો કરનારાઓના એક નેતાને કત્લ કરવામાં આવ્યો, જ્યારે કે તે વસ્તી સામે પ્રવચન કરી રહ્યો હતો. આ અથડામણોમાં 9 બ્લેસે 9 માણસો ઘાયલ થયા છે. 3 મહિના થયા આ કટોકટી ચાલી રહી છે અને અત્યાર સુધી 10 માણસોને મોત નીપજ્યું છે. 10 morts depuis 3 mois. હવે તેની જ બાજુમાં એક બીજું દેશ યુક્રેન, અને ત્યાં આવીએ કે એક 26 વર્ષનો જવાન, un jeune de 26 ans, ત્યાં વિરોધ પ્રદર્શનોની અંદર માર્યો ગયો હતો. તેની અંતિમ વિધિ વખતે હજારોની મેદની એકઠી થઈ હતી. યુક્રેનનું પાટનગર કિયેવ, પાટનગરની કેથેડ્રલ ખ્રિસ્તી દેવળમાં જગ્યા નહીં હતી. સંખ્યાબંધ લોકો બહારથી તેમાં ભાગ લઈ રહ્યા હતા. દેશનો પ્રમુખ યાનુકોવિચ વિક્ટર, રાજના પ્રીમિયર મિનિસ્ટર એટલે વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાન એટલે વિસ પ્રીમિયર મિનિસ્ટરની જગ્યા વિરુદ્ધ પાર્ટીના નેતાઓને સોંપવા દરખાસ્ત કરી છે, પરંતુ આ રાજ્યમાં ભાગીદાર બનવા બળવાખોરોએ ઇનકાર કરી દીધો છે અને રાજ ઉપર એકદમ દબાણ કરી રહ્યા છે. હા નાનો વેર આ બધું કરાવી રહ્યું છે. ત્યાંની પાર્લેમાં એક અચાનક અને અસાધારણ સભામાં મળશે કાલે મંગળવારના, અને તે જ દિવસે યુરોપિયન અને રશિયાના વડાઓ પણ આ અંગે વિચારણા કરવા એકઠા થશે. યુરોપિયનનું કહેવું છે કે રશિયા યુક્રેન ઉપર પોતાની સત્તા જમાવી રહ્યું છે કે યુક્રેનની સરકાર યુરોપિયનથી મોઢું ફેરવી લે. યુરોપિયનની વિદેશી પ્રધાન મિનિસ્ટર des affaires étrangères કિયેવ આ યુક્રેનના પાટનગર ખાતે આવતા ગુરુવાર શુક્રવારના ઉતરશે. આપણે એશિયામાં છીએ તો ત્યાં જ રહીએ અને અફઘાનિસ્તાનને પણ જોતા જઈએ કે ત્યાં એક કામિકાઝ આત્મહત્યા થકી બોમ્બ ધડાકો કરતા એક મિલિટરી ગાડી ઉપર 2 સિપાહીઓ અને એક સ્ત્રી અને એક ચોથો માણસ, એવી રીતે 4 માણસો માર્યા ગયા, 22 જખમી થયા. 4 morts et 22 blessés. હવે આપણે ઈરાકને ન ભૂલી જઈએ અને ત્યાં ખાતે જુદા જુદા સ્થળે ફલ્લુજામાં અલ અંબારના પ્રદેશમાં બોમ્બની વર્ષાના કારણે 28 માણસો માર્યા ગયા, 28 morts. ત્યાં ખાતે ઈરાકમાં વિરોધીઓ અને સરકારી લશ્કર વચ્ચે અથડામણો ચાલુ જ છે. ફાલુજાનું શહેર બળવાખોરોના કબજામાં છે. જાન્વિયર માસની શરૂઆતથી depuis જાન્વિયર 800 માણસોને અત્યાર સુધી મોત નીપજ્યું છે, 800 morts. હવે les Émirats Unis જોઈએ કે એમિરા અરબ યુની, જેમાં અબુધાબી, દુબઈ, શારજા અને બીજા દેશો છે. એટા ફેડરલ શેખ ખલીફા બિન ઝાયદ અલ નહયાન કે જેમની 66 વર્ષની ઉંમર થઈ, 66 ans, તેમને મગજમાં અચાનક લોહીની નાડીનો હુમલો થવાથી એક્સિડન્ટ વાસ્ક્યુલર સેરેબ્રલ આવે છે.
તેમનું ઓપરેશન કરવામાં આવ્યું. તબિયત અત્યારે સ્થિર છે એમ જાણ કરવામાં આવી છે. હવે આપણે કામ્બોજના સમાચાર ઉપર આ રિવ્યુ ધ પ્રેસ ખત્મ કરીએ અને આ બધા સમાચારો તમને અહીં રેયુનિયન ટાપુ ઉપર પ્રગટ થતાં લે કોતિદિયન અને જોર્નાલ દ લીલમાંથી તારવીને આપવામાં આવી રહ્યા છે. કામ્બોજ કહે છે કે પ્રેમ કાચના ગ્લાસની જેમ નાજુક છે. એક વખત તૂટી ગયા પછી કદાચ સંધાઈ શકે, પરંતુ તેની તીર જાશે નહીં, દરરોજ નજરે તળશે. કામ્બોજમાં પ્રેમ જાહેર થવા પહેલાં જ એ પ્રેમ ભૂકો થઈ ગયો. ઘણા કાચના ગ્લાસ એવા હોય છે કે તૂટીને ભૂકો થઈ જાય, જમીન ઉપર પથરાઈ જાય, સાફ કરવું મુશ્કેલ થઈ પડે. એક જવાન કોઈ છોકરી પાછળ પાગલ થયો હતો. છોકરીએ બીજાને પસંદ કરી તેના સાથે શાદી કરી રહી હતી. લગ્ન વિધિના સમયે આ જવાન આવીને હાથનો બોમ્બ, એક ગ્રેનાદ ફેંક્યો. ખુશી ગમમાં બદલી ગઈ. 9 માણસો માર્યા ગયા, 9 મોર, અને લગભગ 30 માણસો જખમી થયા, 30 બ્લેસે. લોકો જ્યારે નાચી રહ્યા હતા ત્યારે જ આ ગ્રેનાદ પોતાની ખરાબ નાચ ચાલુ કરી અને 9 માણસોને મોતના મોઢામાં મોકલી દીધા, જેમાંથી 2 7 અને 14 વર્ષના બાળકો હતા, dont 2 enfants âgés de 7 et de 14 ans. દુલ્હા દુલ્હનને લે મારીએ તેમને વાંધો તો આવ્યો, પણ મોતથી બચી ગયા. જણને હાથમાં અને સ્ત્રીને સાથળમાં લાગ્યું હતું. બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અહીં આજનું રિવ્યુ ધ પ્રેસ ખત્મ કરવા ચાહું છું. અગર જિંદગી રહી તો ઇન્શાલ્લાહ ફરી કાલે મંગળવારના આ જ ટાઈમ અને કાર્યક્રમમાં આપણે મળીએ એવી દુઆની સાથે હું તમારાથી જુદો થાઉં છું. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.